પીએમ મોદીએ જગન્નાથજીને ધરાવવા માટે પ્રસાદ મોકલાવ્યો છે। પીએમ મોદીએ મગ, જાંબુ, દાડમ, કેરી અને ચોકલેટ સહિતની પ્રસાદી મોકલાવી છે। આ પ્રસાદમાં ડ્રાય ફ્રૂટ્સ પણ સામેલ છે। નરેન્દ્ર મોદી જ્યારે સીએમ બન્યા હતા ત્યારથી જ તેઓ અવિરત આ પ્રસાદ દર વર્ષે મોકલતા આવ્યા છે। પહિંદ વિધિનો પીએમ મોદીનો ખાસ રેકોર્ડ પણ રહ્યો હતો, જેમાં ટ્રસ્ટી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમાં તેઓએ આ વાત ટાંકી હતી, જેમાં પરિંદુ ભગત અને પરાગ નાયક આ પ્રસાદ લઈને આવ્યા હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। આ એક્સક્લુઝિવ માહિતી જે છે તે અત્યારે તમને હું આપી રહી છું। વડાપ્રધાન મોદી દ્વારા જે પ્રસાદી આપવામાં આવે છે તે આવી ચૂકી છે। નરેન્દ્રભાઈ મોદી જેઓ આજે દેશના વડાપ્રધાન છે તે આ જગન્નાથ મંદિર પરિસરમાં જ રહેતા હતા। એ વખતે કોઈ પણ પોસ્ટ ઉપર નહોતા, ત્યારે પણ ભગવાન જગન્નાથજીની સેવા અને રથયાત્રામાં પ્રસાદ એ અહીંયા પધરાવતા હતા। એ પરંપરા એમને ત્યારથી જ ચાલુ રાખી છે। એમના જે સંસ્કાર અને સંસ્કૃતિ છે એ બાળપણથી એમના પરિવારમાંથી મળેલું છે। દર વર્ષે એમની પરંપરા અનુસાર, એમના સંસ્કૃતિ અને સંસ્કાર અનુસાર જે ઋષિ પરંપરાઓએ નક્કી કરી છે પ્રસાદ, તે પ્રસાદ મગ, જાંબુ, કેરી અને દાડમ મોકલે છે અને આજે પણ એ દૃષ્ટિગોચર થઈ રહ્યું છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આવતીકાલે નીકળશે। પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિર ખાતે આ પ્રસાદ જે છે તે મોકલવામાં આવ્યો છે। જાંબુ સાથે જ અન્ય ફ્રૂટ જે છે તે આ પ્રસાદમાં મોકલવામાં આવ્યા છે। કાકડી મોકલવામાં આવી છે, ડ્રાયફ્રૂટ છે, ચોકલેટ છે, મગ સહિતની વસ્તુઓ છે તે આ પ્રસાદમાં મોકલવામાં આવી છે। અને પ્રદેશ ભાજપના નેતાઓ છે તેણે આ પ્રસાદ છે તે અહીં પહોંચાડ્યો છે અને થોડી વારમાં જ મંદિરે ભગવાનને આ પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવશે। જ્યારથી તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી આ પ્રસાદ જે છે તે અહીં મંદિર ખાતે મોકલતા આવ્યા છે અને સૌથી વધારે વખત મુખ્યમંત્રી તરીકે પહિંદ વિધિ કરવાનો એક રેકોર્ડ છે તે પણ તેના નામે છે। પરંતુ હવે તે પ્રધાનમંત્રી થઈ ગયા છે અને તેઓ અહીં આવી શકતા નથી અને તેના કારણે હવે તેઓ અચૂક દર વર્ષે અહીં પ્રસાદ જે છે તે મોકલે છે। આ વખતે પણ ભાજપના નેતાઓ છે તેણે આ પ્રસાદની ટોકરીઓ જે છે તે અહીં મોકલી છે અને તેણે પોતાની આસ્થા છે તે ભગવાન જગન્નાથજી માટે થઈ અને વ્યક્ત કરી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।